તો ગાઈસ આપણે આવી ગયા હતા આપણા શું કહેવાય ફૂલની વાડીએ. તો જો ખાલી તમને ફૂલની વાડી બતાવું. અરે તે પણ ટાઈમ તો મળવો જોવાના હોય વાત કરું તો. હા જો ગાઈસ આપણે સ્કાય શોટ લઈ લીધા. મારી દીપોનો જન્મનો દાડો આવતો હોય 22/4/2026 ના રોજ એને મારી દીપોનો જન્મનો દાડો હતો ત્યારે હર્ષ ઠાકોર બ્લોગ. તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આજે છે 22/4/2026 બુધવાર. અને આજે છે શ્રી દીપેશ્વરી માતાજીનો પ્રાગટ્ય દિવસ. તો આપણે જઈ રહ્યા છીએ ગામડે, કારણ કે ત્યાં પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવાની છે. તો ચલો જઈએ ગામડે. તો ગાઈસ હવે આપણા બસમાં બેસી ગયા છીએ અને નીકળી ગયા છીએ દેગામ બાજુ. જો તમને બતાવું. ગાઈસ આપણને કૌશિક મળી ગયો. બધા બધું સામાન લેવા જઈએ આપણે લાસ્ટ સુધી. અને કોમેન્ટમાં જય શ્રી દીપેશ્વરીમાં લખી દેજો. બાકી બ્લોગમાં બનાવો. જય માતા. તો ગાઈસ હવે રાહુલ આવે એટલે અમે અહીંયા ઊભા રહ્યા છીએ. અહીંયા છે કોમ્પ્લેક્સમાં. તો એ આવે છે તો પછી એને લઈને જઈએ આપણે. અને આપણે જઈએ છીએ નાસ્તો કરવા. આ જો ગાઈસ રાહુલ આવી ગયો. જો ગાઈસ મસ્ત છોલે ભટુરે આવી ગયા. તો આપણે હવે ખાઈ લઈએ પછી જઈએ બધો સામાન. તો ગાઈસ મસ્ત જમી લીધું અને હવે નીકળીએ આપણે બધો સામાન લેવા. તો બ્લોગમાં બને રહેજો લાસ્ટ સુધી. તો ગાઈસ હવે અત્યારે આપણે ગામના જૂના બજારમાં ફરી રહ્યા છીએ. ગાઈસ આપણે સ્કાય શોટ લઈ લીધા. તો હવે જઈએ ફૂલ ને એ બધું લેવા. અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો. અને બ્લોગમાં બને રહેજો લાસ્ટ સુધી. અને કોમેન્ટમાં જય દીપેશ્વરીમાં લખી દેજો. તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ભૈરવનાથ ચવાણા ભંડાર. હવે ત્યાંથી ચવાણું કે કંઈ બી લઈ લઈએ. ભાવ. તો ગાઈસ આપણે હવે નાસ્તો બી લઈ લીધો અને શોટ બી લઈ લીધા. તો હવે જઈએ હવે ફૂલ લેવા. ચલો હજુ ઘરે જઈને ડેકોરેશન બી કરવાનું. બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ આપણે આવી ગયા હતા આપણા શું કહેવાય ફૂલની વાડીએ. તો જો ખાલી તમને ફૂલની વાડી બતાવું. અરે તે પણ ટાઈમ તો મળવો જોવાના હોય વાત કરું તો. હા જો હજુ અહીંયા પાછળની સાઈડ બી છે. આ જો બધા જારીગલના ફૂલ 3 વાગે ફાઇનલ ના. ના ઓન કરીને જોયું પણ અહીંયા જે દુકાન છે એ જ બંધ છે. તો હવે ફોન તો કર્યો છે. હવે જોઈએ આવે ભાઈ કાં તો પછી આપણે પછી રાહુલ ભાઈ લેતા આવશે. શું કરવાનું? 3 વાગે આવશે ગાઈસ આ દુકાનવાળા ભાઈ. તો આપણે જોઈએ વાડીમાં ક્યારે આવી વાડી. તો
આટલા બધા ફૂલ છે. તો હવે આવીએ આપણે પછી પહોંચે. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરે. જો ગાઈસ આપણે આટલા બધા ફુગ્ગા ફૂલાઈ દીધા અને પેલી બાજુ ડેકોરેશન ચાલુ કરી દીધું મંદિરમાં. પાણી પીવા આવ્યા છીએ. તો હવે ડેકોરેશન ચાલુ, તો વ્લોગમાં બને રહેજો અને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ગાઈસ આપણે ડેકોરેશન કરતા હતા અને અહીંયા હતા ઠંડુ કરવા. શું પીવું છે? માજા જ પીવું. તો ગાઈસ આપણે બલૂનના શું કહેવાય બલૂનનું સ્ટ્રક્ચર લાવી દીધું આ પાઇપો. તો હવે આને સેટ કરીને પછી આના ઉપર બલૂન સેટ કરીએ. તો અત્યારે ડેકોરેશનનું કામ ચાલુ ખરા બપોરે 2 વાગે. તો વ્લોગમાં બને રહેજો અને આવી જ રીતે સપોર્ટ કરો. આપણા 200 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા આવ્યા. તો હવે ગાઈસ બલૂનનું સ્ટ્રક્ચર બનાવવાનું ચાલુ કર્યું. તો હવે સ્ટ્રક્ચર બનાવીએ. જો ગાઈસ આપણે સ્ટ્રક્ચર રેડી કરી દીધા. હવે સેટ કરીએ. ચાલ ના તો ગાઈસ હવે આપણે રેતી ભરીએ, કારણ કે આપણે જે સ્ટ્રક્ચર બનાવ્યું એને ઊભું રાખવા માટે રેતી જોઈશે. તો આપણે રેતી ભરીને પછી ઊભું કરી દઈએ, પછી તમને ફાઇનલ ડેકોરેશન બતાવો. બ્લોગમાં બને રહેજો. તો જો ગાઈસ આટલું ડેકોરેશન કર્યું આપણે. હવે આ બધો કચરો વાળી દઈએ, પોતું કરી દઈએ અને પછી મળીએ. હજુ તો આવો પછી ડેકોરેશન કરવાનું. તો બને રહેજો બ્લોગમાં. ગાઈસ હવે ફૂલો આવી ગયા. તો આપણે હવે ડેકોરેશન ચાલુ કરી દઈએ. પછી ફાઇનલ ડેકોરેશન બતાવીએ તમને. ફૂલો તોડવાનું કામ ચાલુ છે ગાઈસ. Lights went down when you feel lost in your shadow. જો ગાઈસ આપણે બ્લૂટૂથ સ્પીકર લાવી દીધું. હવે આની ક્વોલિટી એવી છે તમને સંભળાવીએ. અંદર લઈ જઈએ પહેલાં મંદિરમાં. હેડો. ગાઈસ હવે ફાઇનલ ડેકોરેશન બી થઈ ગયું અને હમણાં કહેવાય કેક કટિંગ કરવાની. અને બ્લોગ થોડો ઓછો બન્યો છે કારણ કે કામની થોડી દોડધામ હતી એટલે. તો બ્લોગમાં બને રહેજો.
બાકી તો સપોર્ટ કરતા રહેજો આવો ના તો ગાઈસ હવે આપણે જઈએ કેક લેવા. હાલો ગાઈસ, કૌશિકભાઈએ તો ફેસ નાખ્યો, મારું ખબર નહીં હોય. તો હવે જઈએ આપણે કેક લેવા. True world, broken but strong. Gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. ઉત્તરડાવાળી મારી દીપોનો જન્મનો દાડો આવતો હોય 22/4/2026 ના રોજ એને મારી દીપોનો જન્મનો દાડો હતો ત્યારે આયો રે બડે આજ મંગાવો રે કે આયો રે બડે આજ મંગાવો રે કે આકાવો રમરાનો આવે રે આઈને બોલડાવડી ને બોલો આવાજ જતો Fire went out, lights went down. When you feel lost in your shadow. તો ગાઈસ મસ્ત હવે કેકને બધું કટ કરી દીધું અને બધું પતી ગયું. તો હવે જમવા બેસીએ અને જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ ગુજરાતી વ્લોગમાં મળીશું બીજા. જય માતાજી, જય દ્વારકાધીશ.
અને કમેન્ટમાં જય દીપેશ્વરીમાં લખી દેજો.